કોર્ટમાં સતત વધતા કેસોના ભારણ ઘટાડવા માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે। તે અંતર્ગત આજે કલોલ ખાતે 3 નેશનલ લોક અદાલત આયોજન કલોલ તાલુકાની કાનૂની સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। કલોલ દીવાની ફોજદારી કોર્ટે ચીફ કોર્ટના જજ નરેન્દ્ર કુમારે જે ન્યાય અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ લોક અદાલતમાં કુલ 2580 કેસો સમાધાન માટે મૂક્યા છે, જેમાં સરકારી અને ખાનગી બેંકોમાં 721 કેસ, સાબરમતી ગેસના 1042 કેસ અને યુજીવીસીએલના 591 કેસનો સમાવેશ થતો હતો। આજની લોક અદાલતમાં કુલ 118 કેસોમાં સમાધાન થતા અંદાજે 12,84,000 રૂપિયાની વસૂલાત થઈ હતી। ઉપરાંત 794 કેસોમાં નિકાલ થતા ફરિયાદીઓને આશરે 3,29 લાખ રૂપિયાનો વળતર મળ્યો હતો। કોર્ટના ભારણમાં ઘટાડો લાવવા હેતુસર આયોજિત આ લોક અદાલત સફળ રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું।